જય શ્રી શ્યામ, કેમ છે બધીને? તો આજે આપણે બનાવવાનું છે તીખી સેવ અને ડુંગળીનું શાક, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દીથી જલ્દી બની જાય એવી રેસીપી હું લઈને આવી ગઈ છું. તો આપણે સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છે. તો એના માટે આપણે લઈ લેવાનું છે તેલ, અને તેલને થાવા દઈને પછી આપણે એમાં નાખી દઈએ ડુંગળીને તેલમાં શેકા દઈએ, પછી નાખી દઈએ ટમેટાં, અને સાથે સાથે સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું છે. અને આને ધીમે આંચ ઉપર શેકાવા દેવાનું છે, જેમ કે ડુંગળીનો ટેસ્ટ કાચો ન લાગે. આપણે એમાં પછી મરચું એડ કરી દેવાનું છે અને એને પણ સરવા દેવાનું છે તેલમાં. એ થઈ જાય પછી આપણે એમાં પાણી નાખી દઈએ, 2 દાણા ખાંડના નાખી દઈએ, અને ઉકાળો આવી જાય પછી આપણે એમાં તીખી સેવ નાખી દેવાની છે. સાથે સાથે ગરમ મસાલો અને ઉપરથી ધાણા ભાજી પણ એડ કરી દેવાની છે, અને ધીમી આંચ પર શેકાવા દેવાનું છે. આવી રીતના સરી જાય પછી આપણે પ્લેટમાં કાઢી લેવાની છે. તો આવી રીતના આપણી રેસીપી બની ગઈ હતી. કેને કેને ભાવે છે કમેન્ટમાં મને જણાવજો. અને હા, અમારા ચેનલ ઉપર નવા હોય તો મારી આઈડીને ફોલો કરજો, લાઇક કરજો, શેર કરજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તે આવીને આવી રેસીપી તમારા માટે અમે બનાવતા રહીશું. બાય બાય.